બ્રિજરાજભાઈ ગઢવી, તેમણે કીધું કે હવે 2025માં અમુક લોકો શાંત થઈ જવાના છે, અમુકને શાંત આપણે કરી દીધા છે. એ વાતનો સંદર્ભ હતો. દાવો કર્યો છે કે હવે તેઓ કોઈની પણ મધ્યસ્થી સ્વીકાર નહીં કરે, કોઈની પણ મધ્યસ્થી એમાં નહીં ચાલે, સમાધાનની વાત જ નહીં આવે, માફી પણ તે નહીં માગે. એટલે એ બાબતને લઈને કોઈ ઈગો પ્રોબ્લેમ બંને વચ્ચે હોય કે શું હોય. મહેસાણામાં બ્રિજરાજભાઈનો ડાયરો છે તો પાછો એ કંઈક બોલશે, ફરી એ વાતનો જવાબ દેવાજભાઈના ડાયરાઓ ચાલુ છે એમાં આપશે. એટલે હવે આ વિવાદ ક્યારે શાંત થાય તે જોવું મહત્વનું છે. પરંતુ આ વિવાદ ખરેખર પાછો અહીંયા શાંત થઈ જાય તે યોગ્ય લાગી રહ્યું છે. કારણ કે વિચારતા હોય એ લોકો હવે ન વચ્ચે પડે કે ભાઈ હવે આ બંને વચ્ચે તો પહેલા સમાધાન થઈ ગયું છે ને પછી પાછા એકબીજા ઉપર આ લોકો પ્રહાર કરે છે. એટલે જે પ્રતિષ્ઠિત લોકો હોય, સારા લોકો હોય, હવે કદાચ આ બે લોકો વચ્ચે ન પડે. કોને આમાં મજા આવી રહી છે, પરંતુ સૌથી મોટું નુકસાન હોય તો આ બેને કલાકારોને જ છે, બાકી બધાને તો આમાં મજા જ આવવાની છે. છેલ્લા કેટલાક સમયથી કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ફરી વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે. ગુજરાતના જાણીતા બે લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખાવડ વચ્ચેનું વાક્યુદ્ધ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. બંને જે કલાકારો છે તેમને સ્ટેજ પરથી જે એકબીજા પર આકરા પ્રહારો કર્યા છે અને હાલ તો જે યુદ્ધ છે અને કળામાં કકડાટ જોવા મળી રહ્યો છે અને ચારે બાજુ ચર્ચા છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે યુવા પત્રકાર રોનક મજીઠિયા છે. તો આવો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર. શું કહેશો કે જે પ્રકારે આપણે અત્યારે જોઈએ તો બે કલાકારો જે એકબીજા પર જાહેરમાં આક્ષેપો કરી રહ્યા છે, જાહેરમાં તેમની વચ્ચેનો કકડાટ છે તે જોવા મળી રહ્યો છે, શું કહેશો આ વિવાદ? તો આ વિવાદ જે છે તે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ખૂબ ચાલી રહ્યું છે. લોકોને સૌથી મોટી વાત છે કે લોકોને આમાં મજા આવી રહી છે, પરંતુ સૌથી મોટું નુકસાન હોય તો આ બેને કલાકારોને જ છે, બાકી બધાને તો આમાં મજા જ આવવાની છે. હવે 2022માં જે વિવાદ પૂરો થઈ ગયો હતો, જે સોનભાઈ માનું મંદિર હતું, ત્યાં બંને કલાકારો ભેગા થયા હતા. જે આગેવાનો છે, સમજદાર આગેવાનો, બંનેના જે નિકટ લોકો છે તેમને બંનેને મળાવ્યા હતા અને ત્યાં જ આ સમાધાન પૂરું થવાની વાત થઈ હતી. પછી આ બંને કલાકારો છે તે ક્યાંય એકબીજા વિશે નિવેદન આપતા નહોતા, પરંતુ 1 જાન્યુઆરીએ જે નિવેદન આવ્યું જે બ્રિજરાજભાઈ ગઢવી, તેમણે કીધું કે હવે 2025માં અમુક લોકો શાંત થઈ જવાના છે, અમુકને શાંત આપણે કરી દીધા છે. એ વાતનો સંદર્ભ હતો. દેવાયત ખવડનું એક છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એક નિવેદન છે તે વાયરલ થઈ રહ્યું છે કે હવે આપણે 2025થી ખૂબ ઓછા ડાયરા કરવા છે, સિલેક્ટેડ ડાયરાઓ જ કરવા છે. હવે એ નિવેદનને બ્રિજરાજભાઈ ગઢવીએ દેવાયત ખવડ ઉપર કટાક્ષ માટે વાપર્યું, જે આપણે જો વાત કરીએ તો થોડુંક અયોગ્ય કહેવાય. કારણ કે જ્યારે જે સોનબાઈમાં એટલે ચારણ સમાજનું સૌથી મોટું એક સ્થાન કહી શકાય, ખાસ કરીને 18 વર્ષ તેને માને છે, પરંતુ ચારણ સમાજ છે ત્યાં સોનબાઈમાનું મંદિર મઢડાની વાત આવે ત્યાં વાત પૂરી થઈ જાય. અને જો ત્યાં કઈ વાત નક્કી થઈ હોય તો પછી એ વાતનો પછી ક્યારેય કોઈ કરવાની જ નથી થતી. પરંતુ 1 જાન્યુઆરીએ 2025નો દિવસ હતો એટલે બ્રિજરાજભાઈને થયું કે થોડોક આપણે મજા લઈ લઈએ, રમૂજ કરી નાખીએ દેવાયતભાઈ ઉપર અને આ નિવેદન છે તે વાયરલ થઈ જશે. અને એવું બોલ્યા કે આપણે અમુક લોકોને શાંત કરી દીધા છે. તો હવે સ્પષ્ટ રીતે બંનેની પ્રકૃતિ લોકો જાણે છે, બંને કલાકારોની પ્રકૃતિ શું છે તે લોકો જાણે છે કે જો એના ઉપર કોઈ કટાક્ષ કરે તો પછી બીજો છે તે જવાબ આપ્યા વગર રહે. તો ગઈકાલે મોરબીમાં જે ડાયરો હતો દેવાયતભાઈ ખવડનો, સ્પષ્ટ રીતે જવાબ આપ્યો. અનેક પ્રહારો છે દેવાયતભાઈ ખવડે સામા કર્યા છે ને હવે એવો દાવો કર્યો છે કે હવે તેઓ કોઈની પણ મધ્યસ્થી સ્વીકાર નહીં કરે, કોઈની પણ મધ્યસ્થી એમાં નહીં ચાલે, સમાધાનની વાત જ નહીં આવે, માફી પણ તે નહીં માગે. હવે તેમણે એમ કહ્યું છે કે અત્યાર સુધી તો મારે 2025માં સિલેક્ટેડ ડાયરા જ કરવા હતા, પરંતુ આ ભાઈએ મને ઉશ્કેર્યા છે ને હવે હું પેલાની જેમ જ ડાયરાઓ છે તે કરવાનું છું ને હવે મારે લડી જ લેવું છે, કોઈ પણ સમાધાનની આમાં વાત જ છે તે કરવાની નથી થતી. એટલે હવે આ વિવાદ છે તે ખૂબ જ લાંબો ચાલે તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. કારણ કે દેવાયત ખવડ પણ જિદ્દી પ્રકૃતિના છે, તેમને ફક્ત છે લોકો હવે જેમણે કીધું છે તો હવે માફી તેઓ લઈ જ માગે ને ખાસ કરીને ટૂંક સમયમાં તો આ વિવાદનો અંત હવે આવે એવું અઘરું લાગી રહ્યું છે. આપણે જોઈએ તો ભૂતકાળમાં પણ વિવાદ થયા હતા બંને વચ્ચે, તો એને લઈને શું કહેશો કે કઈ બાબતને લઈને થયા હતા ને તેના કદાચ બીજ છે તે અત્યારે પણ આપને જોવા મળે એવું લાગે છે? 2022ની આખી સમગ્ર વાત છે કે બ્રિજરાજભાઈ એક ડાયરામાં બોલ્યા હતા કે જે હમણાં થોડાક સમયથી ચાલી રહ્યું છે કે કારણ કે ઇન્સ્ટાગ્રામના લીધે જે ડાયરા તો પતી જાય, પરંતુ એમાં અમુક વસ્તુ જે બોલાઈ ગઈ હોય છે કોઈને એવું મનમાં નથી હોતું, પરંતુ કોઈ સમાજ વિશે અથવા કોઈ વ્યક્તિ વિશે આમ રમૂજમાં કોઈ વ્યક્તિ બોલી ગયા હોય તો એ પછી ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતું હોય છે. અને આના કારણે કલાકારોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે, સમાજના કોઈ વ્યક્તિને દુઃખ લાગી જાય તો એમને કહે કે ભાઈ તમે આ ખોટું બોલ્યા છો. તો કલાકાર પણ મોટું મન રાખીને એમને ખોટું લાગ્યું હોય તો માફી માગી દેતા હોય છે, તેનો વિડીયો કરીને માફી માગી દેતા હોય છે. એટલે આ વિવાદ જે થયો હોય ત્યાં તેનો
અંત આવી જાય છે. એટલે થોડા સમય પહેલા દેવાયતભાઈ ખવડે પણ આવી કોઈ બાબત અંગે માફી માંગી હશે તો બ્રિજરાજભાઈ ગઢવી છે એવું બોલ્યા કે જો માફી માંગવી પડે તો સ્ટેજ છોડી દેવાય ને હું ઈસબદાન ગઢવીનું લોહી છું, જો હું માફી માંગુ તો હું કોઈથી ઉપર ન થોડું સ્ટેજ છોડી દઉં, માફી માંગવી પડે એ મર્દ નો કહેવાય ને આવી બધી વાતો છે તે કરી તેને સ્પષ્ટ રીતે બધાને ખબર હતી કે આ વાત છે તે દેવાયત ખવડના સંદર્ભમાં છે તે તેમણે કરી છે અને લોકોમાં પણ ચર્ચા હતી. દેવાયત ખવડ પણ તેમને લોકો ઓળખે છે કે આવી કોઈ વાત થાય તો તે જવાબ ચોક્કસ આપે છે. પછી એને જવાબ આપ્યો કે જો આ પ્રકારનું કોઈ બોલે, આ પ્રકારની કોઈ નિવેદન મારા વિરુદ્ધ કરે તો તેઓ સાંખી નહીં લે ને જો કોઈને ઓળખાણ આપવી પડે કે હું આનું લોહી છું તો તમે હજી પૂરેપૂરા કલાકાર નથી, તમારે ઓળખાણ જ ન આપવાની હોય, મરદની ઓળખાણ ન આપવાની હોય, સાચા કલાકારની ઓળખાણ ન આપવાની હોય, લોકો તેને ઓળખતા જ હોય છે. આવું દેવાયત ખવડે સામે જવાબ આપ્યો ને આ વિવાદ છે તે ખૂબ જ ધીમે ધીમે વકરતો ગયો. ત્યારબાદ લોકોને એમ થયું અને ખાસ કરીને આપણે એક વાત અહીંયા સ્પષ્ટ કરી દઈએ કે લોકોને જણાવી દઈએ, લગભગ લોકોને આ વિવાદ જે જાણતા હશે એને ખબર જ હશે કે દેવાયત ખવડ છે તે બ્રિજરાજદાન ગઢવીના પિતાશ્રી ઈસબદાન ગઢવી જે ખૂબ મોટા આપણા લોક સાહિત્યકાર, ખૂબ મોટા કલાકાર, તમામ લોકો એને ખૂબ રિસ્પેક્ટ આપે છે, તમામ સમાજના લોકો તેમને પોતાના ગુરુ માને છે. પોતાનો નવો જે ઘર બનાવ્યું છે તેમાં એક ખૂબ જ મોટો ફોટો તેમનો લગાડ્યો છે. તો આ વાત પણ તેમને ક્યાંક ને ક્યાંક પોતાના મનમાં એક રાખવી જોઈએ અને તેમ છતાં તેમની વચ્ચે હવે કયા બાબતને લઈને વિવાદ છે, ઈગો પ્રોબ્લેમ છે કે શું છે, કારણ કે બંને એક જ ઝોનના કલાકારો છે, એક જ ઝોનરના કલાકાર છે. બ્રિજરાજભાઈ પણ લોક સાહિત્ય કરે છે, દેવાયતભાઈ પણ લોક સાહિત્ય કરે છે ને આવા ખૂબ લોકપ્રિય કલાકારો હોય એવા 2 કે 3 લોકો છે. રાજભા ગઢવી છે, દેવાયત ખવડ છે, ઘણા છે પણ સૌથી વધારે લોકપ્રિય હોય તો આ 2-3 લોકો છે, બ્રિજરાજભાઈ, રાજભા અને દેવાયતભાઈ. એટલે એ બાબતને લઈને કોઈ ઈગો પ્રોબ્લેમ બંને વચ્ચે હોય કે શું હોય, પરંતુ બ્રિજરાજભાઈ છે તેમને ફરી આ જ્યારે નક્કી થયું અને ફરી આ વાત એમ દેવાયતભાઈના નિવેદનને લઈને કરી કે આપણે તો 2025માં ઘણાને શાંત કરી દીધા, ઘણાના ડાયરા હવે બંધ થઈ ગયા અને પાછું બીજા વ્યક્તિનું નામ લઈને કીધું કે આ ભાઈ એવું કહે છે કે 2025માં ડાયરા છે તે શાંત થઈ ગયા. એટલે હવે દેવાયતભાઈ હવે એનો જવાબ આપ્યો છે ને તમામ લોકોએ આ જવાબ સાંભળ્યો છે કે ખૂબ જ ઉગ્રતામાં તેઓ બોલ્યા છે અને ખાસ કરીને તેઓ બોલ્યા છે કે જો સોનબાઈ માની જગ્યાએ જે વાત નક્કી થઈ હોય ને એ વાત તમે પાડી ન શક્યા તો ખૂબ દુઃખની બાબત છે. એટલે હવે આ પ્રકારના જે પ્રહાર છે એકબીજા ઉપર તે ચાલુ રહે લાંબા સમય સુધી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે કાલે દેવાયતભાઈનો ડાયરો હતો, હવે પાછો આજે અથવા કાલે મહેસાણામાં બ્રિજરાજભાઈનો ડાયરો છે તો પાછો એ કંઈક બોલશે, ફરી એ વાતનો જવાબ દેવાયતભાઈના ડાયરાઓ ચાલુ છે એમાં આપશે. એટલે હવે આ વિવાદ ક્યારે શાંત થાય તે જોવું મહત્વનું છે, પરંતુ આ વિવાદ ખરેખર પાછો અહીંયા શાંત થઈ જાય તે યોગ્ય લાગી રહ્યું છે. કારણ કે એમાં લોકોને તો મજા જ આવશે, ઇન્સ્ટાગ્રામમાં જે લોકો રીલો જોતા હશે એ તો મજા જ લેશે, કોમેન્ટો જ કરશે, દેવાયતભાઈના સમર્થક હશે તેઓને દેવાયતભાઈ કંઈક બોલશે તો મજા આવશે, બ્રિજરાજભાઈના સમર્થકો હશે તો એ બ્રિજરાજભાઈ દેવાયતભાઈ ઉપર કંઈક પ્રહાર કરશે તેમાં એને મજા આવશે. એટલે આમાં જે મુખ્ય વાત છે કે લોકો આમાં મજા લઈ રહ્યા છે. વિવાદનો અંત આવે ફરી એકવાર બંને કલાકારો છે તે એકબીજા વિશે ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ન આપે તે અત્યારે યોગ્ય લાગી રહ્યું છે. શું લાગે છે રોનક સમાધાન થયું લાગે છે? કારણ કે અગાઉ આપણે જોઈએ તો આ પ્રકારના વાક પ્રહારો થયા હતા અને સમાધાન થયું હતું મંડળા, તો આ વખતે પણ કોઈ આગળ આવીને સમાધાન કરાવી શકે છે? કારણ કે આગામી સમયમાં ફરી ડાયરા છે અને ફરી જો આ પ્રકારે જાહેરમાં એકબીજા પર પ્રહારો થતા રહ્યા અને એમાં પણ સોશિયલ મીડિયા ભાગ ભજવશે તો આ વિવાદ છે તો ઉગ્ર બનવાનો છે. તો થઈ શકે છે સમાધાન કોઈ કરાવી શકે છે એવું હાલ દેખાઈ રહ્યું છે? જો ટૂંક સમયમાં આનું સમાધાન થાય ને તે નથી લાગતું, કારણ કે એકવાર સમાધાન થઈ ચૂક્યું હતું, આપણે સૌ કોઈ જાણીએ છીએ સોનલતા પ્રોગ્રામ અને દેવાયતભાઈએ કાલે ચોખ્ખું કહી દીધું કે હવે કોઈ ભણનો દીકરો છે તે મારી પાસે સમાધાન માટે ન આવે. એટલે જે લોકો બધા વિચારતા હોય એ લોકો હવે ન વચ્ચે પડે કે ભાઈ હવે આ બંને વચ્ચે તો પેલા સમાધાન થઈ ગયું છે અને પછી પાછા એકબીજા ઉપર આ લોકો પ્રહાર કરે છે. એટલે જે પ્રતિષ્ઠિત લોકો હોય, સારા લોકો હોય, હવે કદાચ આ 2 લોકો વચ્ચે ન પડે કે હવે તમે તમારું તમે સમજી લો. તેમ છતાં કદાચ આ વિવાદ છે તે બહુ મોટો થાય, બંને કલાકારો પછી પાછા પોતપોતાના ડાયરામાં પાછા મોટા નિવેદનો એકબીજા સામે આપે અને ફરી કોઈ એવું વ્યક્તિ આવે અને બંને વચ્ચે મધ્યસ્થી કરે તો સમાધાન થઈ શકે. પરંતુ સમાધાન હવે આ 2 વચ્ચે નહીં થાય, એકબીજાની કદાચ વાતો નહીં કરે. કારણ કે જો સમાધાન જ થવું હોત તો 2022માં ખાલી વાતો મીડિયામાં જે વિડીયોમાં વાતો ન કરી હોત. બ્રિજરાજભાઈને ખરેખર ત્યારે જ્યારે સોનબાઈમાના મંદિરે આ વાત કરી ત્યારે ખાલી લોકો જે સમાજના આગેવાનો હતા તેમના કહેવાથી તેમને સમાધાન કરી લીધું, વિડીયો બનાવી દીધું એવું લાગે છે. કારણ કે 2022માં જે થયું હોય તે વિવાદ ભલે જેના કારણે થયો છે અને પાછું તેઓ બોલી ગયા વિવાદ છે તે પાછો ચાલુ થયો છે. હવે જોઈએ ક્યારે આનો અંત આવે છે અને આગળ શું થાય.
તો રોનક, અમારી સાથે વાત કરવા બદલ અને અમારી સાથે જોડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જાણીતા યુવા પત્રકાર રોનક માજીઠિયા, અને તેમને જે રીતે વાત કરી કે હાલ જે વિવાદ છે તે ફરી ઉગ્ર બન્યો છે, અને જે રીતે બંને કલાકારો છે, એક જ ઝોનના કલાકારો છે, દેવાયત ખાવડ અને ગુજરાતદાન ગઢવી, તેઓ વાત પ્રહાર કરી રહ્યા છે, જ્યારે સ્ટેજ પરથી વાત પ્રહાર કરી રહ્યા છે, અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો સોશિયલ મીડિયા છે તે મહત્વનો ભાગ ભજવે છે, રીલો વાયરલ થઈ રહી છે, અને હાલ તો જે વિવાદ છે તે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.